તો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે મોહ. મોહ એટલે શું? કોઈ પણ પ્રત્યે તમને આકર્ષણ થાય, ઓવર આકર્ષણ થાય, અધિક ખેંચાણ થાય અને એના પ્રત્યે તમે આસક્ત થઈ જાઓ, એ સિવાય તમને કશું જ ન દેખાય, બસ એ જ દેખાય, એને મોહ કહેવાય. મિત્રો, જીવનની અંદર આ મોહ છે એના બે પ્રકાર હોય છે. એક જીવનલક્ષી મોહ, જેમાં તમને તમારા જીવનની અંદર સર્વસ્વ તમને એવું જ થાય કે આના સિવાય મારું કશું જ નથી, આની સિવાય મારું કોઈ નથી. આવું મિત્રો જ્યારે થાય ને, એ તમે જીવનલક્ષી મોહ છે. અને કુદરતી મોહ, બીજા કોઈ પણ તમને એમ થાય કે ભાઈ આ જે વસ્તુ છે એ બધા માટે છે, સર્વસ્વ માટે છે, મારે આવું કરવું જ જોઈએ, મારી આ ફરજમાં જ આવે, મારે આ રીતે જ રહેવું જોઈએ અને એ મારી નૈતિક જવાબદારી છે. અને કુદરતે બનાવેલી પ્રત્યેક વસ્તુને તમે જે પ્રેમ કરો, એને પણ એ સિવાય તમે રહી ન શકો, એ સિવાય તમે તમારા જીવનમાં કંઈ પણ એવું કાર્ય ન થયું હોય અને તમને ખાલીપો લાગે, તમને એમ થાય કે મેં આજે કશું કર્યું જ નથી, આવું જયારે જીવનમાં થાય ને, એ બધી કુદરતી મોહ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે મોહ એટલે શું. એટલે મેં તમને વાત કરી કે કોઈ પણ પ્રત્યે આકર્ષણ થાય, આંધળો પ્રેમ થાય, આ જે બધી વસ્તુ જે છે ને એ મોહ છે. પણ મિત્રો, આ મોહ થાય ક્યારે? તો મિત્રો, હું તમને જીવનમાં જણાવું કે મોહ ત્યારે જ થાય તમને કે કંઈક એવું તમે એની અંદર જોયું હોય, તમે એવું અહેસાસ થયું હોય, તમને એના પ્રત્યે એટલું ખેંચાણ થયું હોય, એની કોઈ તમને દિલની વાત સ્પર્શ કરી ગઈ હોય, તમને એનું કાર્ય સ્પર્શ કરી ગયું હોય, તમને એનો નિખાલસ સ્વભાવ સ્પર્શ કરી ગયો હોય, તમને એનું વાણી વર્તન સ્પર્શ કરી ગયું હોય, તમને એની રહેવાની થિયરી પસંદ કરી હોય, તમને એના રૂપ સૌંદર્યનું પણ કોઈ પ્રકારનું તમને આકર્ષણ હોય, આવું જ્યારે મિત્રો થાય ને, ત્યારે મોહ થાય. વ્યક્તિ કોઈ પ્રત્યે પણ આકર્ષિત થાય ને, ત્યારે કંઈ ને કંઈ પણ કારણ હોય જ છે. હવે મેં મિત્રો તમને એનું કારણ જણાવ્યું કે આવી રીતનું હોય ને ત્યારે તમને મોહ થાય. અને આ મોહ છે ને, એક વાર થઈ ગયો ને પછી એ મોહ કદાપી ઓછો નથી થતો, કાયમી માટે વધારો થાય છે. કારણ કે જે તમે એને જીવનની અંદર પ્રાધાન્ય આપ્યું છે, જે એને જગા આપી છે, જે એના પ્રત્યે તમને લગાવ થયો છે, એ તમને એ અંદરથી થયો છે, તમારા હૃદયથી થયો છે, તમારા બુદ્ધિથી થયો છે. અને આ બધી વસ્તુ જ્યારે મિત્રો થાય ને, ત્યારે ફક્ત માણસને એ જ વસ્તુ દેખાય છે. આને આપણે પ્રેમ પણ કહીએ છીએ, અને આને તમે આંધળો પ્રેમ કહો તો પણ ખોટું નથી. એમ કારણ કે આંધળો એટલે શું કે કોઈ પણ પેલા જે તમને અનુભૂતિ થઈ અને જે તમારો તાતણો બંધાઈ ગયો, મું મને લાગી તું મને લાગી મુન, આપણે જે કહી છીએ ને કે આવું જયારે જીવનની અંદર થાય ને, ત્યારે પ્રત્યક્ષ તમે જોયું છે ને એ સિવાય બધા બાયણા બંધ થઈ જાય, એને આંધાપો કહેવાય, આંધળું કહેવાય. હવે આ આંધળો
જે તમને મોહ થયો છે એ સત્ય વાત છે, પણ ખરેખર જે તમે ધાર્યું એવું જ નીકળે તો એ સાચો મોહ છે, અને જો તમે ધાર્યું એનું વિપરીત પરિણામ આપે તો એ આંધળો છે. કારણ કે આંધળું થાય એટલે માણસ ગમે તે ખાડામાં પડે, ખાબોચિયામાં પડે, કુવામાં પડે, કારણ કે આંધળાને કશું દેખાતી નહીં, એટલા માટે આંધળો શબ્દ વાપર્યો છે. હવે એ જે જીવનની અંદર એને એકવાર મોહ થઈ ગયો અને પછી એના પ્રત્યે આસક્ત થઈ ગયું, પછી જો સામલો વ્યક્તિ પવિત્ર હોય, સાચો હોય, તો એનો ઉપયોગ ન કરે, તો એને સમજી શકે, સામલો વ્યક્તિ પણ એને સમજી શકે, જાણી શકે, તો એ વ્યક્તિ છે ને એ સારી રીતે જીવી શકે. એના જીવનની અંદર જેના પ્રત્યે જે તમે કહો ને કે જે મોહ થયો છે ને, એ વ્યક્તિ જેમ એને મોહ થયો છે એમ સામાન્ય પણ જો મોહ થાય ને તો જ એકાબીજીનું જીવન સારું જીવી શકે. પરંતુ જેને મોહ થયો છે એ વ્યક્તિ એને સર્વસ્વ સમજે અને સામેનો વ્યક્તિને મોહ નથી થયો એને એવી રીતે નથી સમજતો, તો એનો દુરુપયોગ પણ થઈ શકે છે. એની કર્મ તો ભોગવવું જ પડે, કારણ કે જે કરે છે, જેને મોહ થયો છે, જેને એના પ્રત્યે આકર્ષણ થયું છે, એ એના માટે ફિદા છે, એના માટે મરી મીટવા તૈયાર છે. પરંતુ સામેનો વ્યક્તિ એ જો કોઈ પણ જીવનની અંદર કચાશ રાખી હોય, કઈ પણ એ રીતે વર્તું ન હોય, એનો ઉપયોગ કરવા માંગતો હોય, તો એ ભવિષ્યની અંદર ઈશ્વરના દરબારની અંદર નષ્ટ થવાનો જ છે, કારણ કે વિશ્વાસઘાત કહેવાય. પરંતુ જો એને સમજી શકે તો ખરેખર એનું પરિણામ એ મોહનું સારું પણ આવે. એટલે એકાબીજી સમજવું, એકાબીજી જાણવું અને એકાબીજી સમજી વિચારી અને આગળ વધી અને મોહ કરવો, તો એને સાચો મોહ કહેવાય. હવે મિત્રો, જીવનમાં જ્યારે જ્યારે માણસને મોહની અનુભૂતિ થાય છે ને, ત્યારે એ વિચારના ચકડોળમાં ચડી જાય છે. એને પામવા માટે કંઈ પણ કરવા એ તૈયાર થઈ જાય છે. કંઈ પણ જીવનમાં અશક્ય હોય એને પણ શક્ય કરવા માટે એ આગળ પગલું ભરી લે છે. કારણ કે એને પ્રત્યેક લક્ષ્યમાં એનો એક મોહ જ દેખાય છે, એને કશું દેખાતું નથી. તો જ્યારે જીવનની અંદર તમને કોઈ પ્રત્યે મોહ થાય ને, તો એ મોહ થતા પેલા છે ને તમને એના પ્રત્યે આકર્ષણ થશે. થોડું થોડું આકર્ષણ વધતું જશે, પરિણામે એકદમ આંધળો તમને પ્રેમ થઈ જશે કે એના સિવાય કશું જ નહીં દેખાય. પણ મિત્રો, હું તમને જીવનમાં એ કહું છું કે મોહ જરૂરી છે, નથી એવું નહીં, પણ અતિ મોહ છે ને એ ખરાબ છે. અતિ મોહ કેને કરો કે તમારો મોહ છે ને એવો મોહ સામે હોય ને તો કરો, નહીતર તમે ડૂબશો અને તમારી જે સહાનુભૂતિ છે, તમારું જે વર્તન છે, તમારો જે પ્રેમ છે, એને કોઈ સામે વાળો પારખી નહીં શકે, કારણ કે એને તમારા પ્રત્યે મોહ નથી. એટલે મિત્રો, આ મોહ જીવનની અંદર છે ને એ માણસને જ્યારે કંઈ પણ સમજ્યા વગરનું લઈ જાય ને, કરે ને, તો અધપતન થાય. મોહ એને વિનાશ તરફ લઈ જાય છે. એટલે મિત્રો, મોહ છે ને એ જ્યારે તમારા જીવનમાં પ્રવેશ કરે ને ત્યારે ખૂબ મન અને બુદ્ધિથી ખૂબ વિચારો, જાણો, સમજો, અને એ મોહનો લગાવ તમારો ક્યાં પહોંચશે અને એ મોહનો લગાવ તમને ખરેખર પાર પાડશે, એ મોહનો લગાવ તમારી વેદના, સંવેદનશીલતા આ બધું સમજશે. એટલે મિત્રો, જીવનની અંદર જે કરો ને એ ખૂબ વિચારીને કરો. વિચાર્યા વગરનું કોઈ પણ તમે ડગલું ભરશો ને અને વિચાર્યા વગરનું કોઈ પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે ને,
તો એનું પરિણામ ભયંકર જ આવશે. એટલે મિત્રો પેલા પારખો જાણો અને એના પ્રત્યે મોહ કરો. આ જીવનની અંદર મોહ છે ને એ ક્યારે થાય છે ને એ ખબર નથી પડતી, પણ મોહ થાય છે ને એ પેલા તમને ઘણા સંકેત આપે છે. તમને એની ચંચળતા, એની નજર, એનું આકર્ષણ, એના આહોભાવ, એનું હલનચલન, એની રીતિ, એની બોલવાની સ્ટાઇલ, એનું વાણી વર્તન, આ જે વસ્તુ તમને સ્પર્શ કરી ગયું હોય ને એના પ્રત્યે ખાસ તમે લગાવ રાખી અને એનું માર્કિંગ કરો. હું એમ નથી કહેતો શંકા કરો એમ, એ માર્કિંગ અને શંકામાં જમીન આસમાનનો ફેર હોય. માર્કિંગ કરવું એટલે મારે એના માટે મરી મીટવું છે, એમાં ભળી જવું છે, એવું વિચારીને માર્કિંગ કરો કે હું જે મારા જીવનની અંદર જે આના પ્રત્યે મારો જે મોહ થયો છે એ મોહ આ સમજી શકશે ખરો? આ સમજી શકશે ખરી? જાણી શકશે? મિત્રો આવું જ્યારે તમે વિચારો ને ત્યારે જે પછી તમને મોહ થાય ને એ ખરેખર જરૂરી છે. એ મોહ છે ને એ તમને મારશે નહીં, તમને પાર ઉતારશે. પરંતુ જીવનની અંદર કંઈ પણ સમજ્યા વગરનો ચામડી જોઈને, રૂપ જોઈને, એની કાર્ય ક્ષમતા જોઈને મોહ ન કરો. એનું દિલ, એની વેદના, એની અંતરની ભાવના એ તમારા પ્રત્યે લગોલગ છે, તમારા પ્રત્યે સમાન છે, તમને હૃદયથી સમજી શકે છે. એટલે મિત્રો જ્યારે તમે વિચારશો ને, આવી વિચારીને જે વસ્તુ કરશો ને એ ખરેખર તમારો મોહ છે ને એ તમને સરસ રીતે તમારો મોહ જે કર્યો છે ને એ બરોબર તમને લાગશે. કારણ કે જીવનની અંદર જ્યારે ગમે તે પ્રત્યે મોહ થાય છે ને એમાં 99.99% નિષ્ફળ જાય છે. એ નિષ્ફળ કઈ રીતે જાય એવું તો મને તમે એવો પણ પ્રશ્ન કરશો કે ઘણા એવા મોહ થયા છે ને એ પારે ઉતર્યા છે, પણ એ પાર ઉતરે ને એ કેમ ધબધબાટી બોલતી હોય અને વળી સમી જાય, ધબધબાટી બોલતી હોય ને સમી જાય, આવી રીતે થતું હોય. બરોબર, પણ જે મોહ શરૂઆતથી તમને થયો છે, જે શરૂઆતથી તમે શરૂઆત કરી એવું 100% જીવનભર રહે તમારા માટે, એ સાચો મોહ છે. કારણ કે સમજી વિચારીને તમે કરેલો મોહ છે. એટલે મિત્રો જીવનની અંદર છે ને હંમેશના માટે મોહ થાય છે, પણ મોહનું પરિણામ જ્યારે માણસને વિવિધ ફળથી જે આપે છે એનું કારણ એક જ છે કે માણસ છે ને એની જે કાર્યક્ષમતા, એની પદ્ધતિ, એને કઈ રીતે મોહ થયો છે એની જગ્યા એ સમજ્યા વિચાર્યા વગર જ્યારે માણસ કામ કરે છે ને ત્યારે એ મોહ છે ને એમાં એ પરિપૂર્ણ રીતે પોતાને એ મોહની જે સહાનુભૂતિ છે એ વિચારસરણી છે, એ પદ્ધતિ છે, એ પ્રમાણે જે પોતે જીવનની અંદર જે વિચાર્યું છે એ પ્રમાણે નથી થતું. કારણ કે એને એ મોહ છે ને એ આંધળો મોહ થયો હતો. અને આંધળો મોહ છે ને એ તમને મેં પેલાય કીધું ને કે અંધકારમાં ચાલો, હાથમાં ટોચ કઈ ન હોય, બત્તી ન હોય તો તમે ખાડામાં પડો. એવી જ રીતે મિત્રો મોહ છે ને એ જીવનની અંદર જો વિચાર્યા વગરનો આપણે કરીએ ને તો એ ખાડામાં જ પડે. એટલે મિત્રો ખૂબ જરૂરી છે. મોહ છે ને એને તમે દાબી દો. મોહ છે ને એને તમે કઈ રીતે દાબો કે મોહ જે છે ને એને તમને જો વિચાર્યા વગરનું હોય ને, વિચાર્યા વગરનો જો થયો હોય ને તો અહીંયાથી તમે થોભી જાઓ. કારણ કે જીવનની અંદર જો કોઈ પણ સમજ્યા વિચાર્યા વગરનો મોહ થઈ ગયો અને જો એને પ્રાધાન્ય આપ્યું ને તો એકવાર મોહ થઈ ગયેલો પછી નીકળતો નથી. આપણે વારંવાર જોયું છે કે એના ભયંકર પરિણામો આવે છે. અને ન ઘરનો કે ન ઘાટનો આવી માણસનું દશા થાય છે. એટલે મિત્રો મોહ છે ને એ જીવનની અંદર ખૂબ જરૂરી છે. અને મોહ જો ખોટો હોય તો એ ઘાતક પણ છે. એટલે મિત્રો મોહ છે ને
એ જીવનની અંદર મેં તમને કહ્યું ને એ રીતે સમજી વિચારી અને કરો. હવે હું તમને કહું કુદરતી મોહની અંદર જે આપણે જોયું છે કે ઘણા એવા સંસ્થાઓ છે, ઘણા એવા લોકો છે કે પોતાનું સર્વસ્વ બીજાના માટે અર્પણ કરી દેવું, બીજાને આપવું, અને એ સિવાય એ કશું જો જીવનની અંદર ન કર્યું હોય તો એના જીવનની અંદર ચેન પણ પડતું નથી. આ બધા કુદરતી મોહ છે, અને આ મોહ છે ને એ આધ્યાત્મિક રીતે તમને ભગવાન સુધી પહોંચાડે છે. ભગવાન પ્રત્યેનો લગાવ તમને સમજાવે છે. અને આ મોહની અંદર કોઈ દી પતન નથી, પામવાનું જ છે, પ્રેમ પામવાનો છે, પતન નથી થવાનું. કારણ કે વસ્તુ સમજી લ્યો કે આ મોહ છે ને એ ખૂબ સારો છે. કારણ કે આનાથી કોઈ નિષ્પાપ નિસ્વાર્થ ભાવનાથી કોઈ વ્યક્તિત્વ રીતે એક નથી જોડાવાનું તમારી સાથે, કે એ વ્યક્તિ સિવાય તમે આ ન કરી શકો. આમાં પ્રત્યક્ષ વ્યક્તિ પ્રત્યે તમને પ્રેમ દેખાય, ભાવ દેખાય, એના પ્રત્યે આંધળો પ્રેમ દેખાય, પણ કેવો દેખાય કે નિસ્વાર્થ ભાવે કંઈક આપવું જ છે, આપીને છૂટી જવું છે. પણ એ આપીને છૂટી જવું છે એ સ્વતંત્ર છે. આપીને છૂટી જવું ને એ સ્વતંત્ર છે. એટલે એ મોહની અંદર એને બંધન નથી. જ્યારે મેં તમને પહેલા વાત કરીને કે કોઈ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે જ્યારે મોહ થાય ને ત્યારે એમાં ઘણું વિચારવાનું આવે છે. એટલે મિત્રો જીવનની અંદર મોહ છે ને એ જરૂરી છે અને નથી જરૂરી પણ. એટલે જો અમે વાત કરી કે બે પ્રકારનો જે મોહ થાય છે, આ બે પ્રકારમાં જો તમે ઘણી વાતો સમજી ગયા હશો, જો આવી રીતે સમજીને ચાલશો ને તો મોહની અંદર તમે પ્રેમ પામી શકશો, માયા પામી શકશો, આમાં તમે ઘણું મેળવી શકશો. અને જો એની અંદર તમારી ચકાસણીમાં જો ઉણપ રહી ગઈ તો આમાં તમે દુઃખ સિવાય કોઈ વસ્તુ પામી શકશો નહીં. માટે મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મંતવ્યો મને જણાવજો. મિત્રો આજ રોજ આપણે મળીએ છીએ, રોજ આપણે પ્રેમથી વાતો કરીએ છીએ, અને તમે પણ મને સમજી શકો છો. તો હું તમારો ખૂબ આભારી છું. યુટ્યુબ ચેનલના જે આખી ટીમ છે એને પણ હું વંદન કરું છું કે તમારા પાસે મારા વિચારો આવા લઈ જાય છે. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.